કોઈ આવે એટલે એને સારું લાગે માટે મોઢા ઉપર હાસ્ય નો બુરખો પહેરી દે. મોઢા ઉપર પહેરવાના મોરા આવે છે એવું હાસ્ય નું મોઢું ચડાવી દઈએ અને જાય એટલે પાછા આપણે હતા તેવા ગંભીર થઈ જાય. કૃત્રિમ હાસ્ય છે આપણું. જ્યારે તમે જુઓ લૌકિકમાં પણ કેટલાક લોકોનું સદાય મોં પર સ્મિત હોય, એમને સ્મિત લાવવું ના પડે મોં ઉપર, કાયમ માટે હોય. એમનું મોઢું જે પ્રકારનું પ્રભુએ ગઢ્યું છે, તો શ્રી મહાપ્રભુજી સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે. ઠાકોરજી તો આનંદનું સ્વરૂપ, મહાપ્રભુજી આનંદનું સ્વરૂપ. અને જ્યાં આનંદ હોય ત્યાં સદા અલૌકિક સ્મિત હોય. માટે શ્રી મહાપ્રભુજીના નેત્રોમાં કપોલ પર, અધરહોષ્ઠ પર, ચિબુક પર, સર્વત્ર મુખકમળ પર એક અલૌકિક સ્મિતની આભા સદાને માટે વિરાજમાન છે. તમે ક્યારેય શ્રી મહાપ્રભુજીના દર્શન કરો, તમને એમના સ્મિત ભર્યા મુખારવિંદના દર્શન થશે. અને સ્મિત ભર્યું મુખારવિંદ સંસારથી બળેલા જરેલા આપણને સૌને કેવી અપૂર્વ શાંતિ આપે છે, શ્રદ્ધા બંધાવે છે કે હવે તું મારી છત્ર છાયામાં આવ્યો છે, તું બેફિકર થઈ જા. 105મું નામ કે છે ત્રિલોકી ભૂષણમ. ત્રિલોકી ભૂષણાય નમઃ. ત્રિલોકી ભૂષણાય નમઃ. ત્રિલોકી ભૂષણાય નમઃ. શ્રી મહાપ્રભુજી ત્રણેય લોકના આભૂષણ રૂપ છે, શૃંગાર રૂપ છે. શ્રી મહાપ્રભુજીની ત્રણેય લોક શુભાયમાન છે. અહીં તો પણ ત્રિલોક કહેવાને બદલે ત્રિલોકી કહ્યું, તો ત્રણ લોકના જે સ્વામી એ ત્રિલોકી. તો ત્રણેય લોકના સ્વામી એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પણ આભૂષણ રૂપ શ્રી મહાપ્રભુજી છે. જેમ શ્રી સ્વામીજીનું આભૂષણ શ્રી ઠાકોરજી, એમ શ્રી ઠાકોરજીનું આભૂષણ શ્રી સ્વામીજી. માટે બંને યુગલ સ્વરૂપ શું કરે છે? જે વસ્ત્ર ધારણ કરે છે એમાં ઠાકોરજીના વર્ણના નીલાંબર શ્રી સ્વામીજી ધારણ કરે છે, અને શ્રી સ્વામીજીના વર્ણનું પીતાંબર શ્રી ઠાકોરજી ધારણ કરે છે. નીલાંબર પીતાંબરની જોડી છે. કેમ? એમનો વર્ણ, એમનું સ્વરૂપ પરસ્પર ધારણ કરીને પોતાનું ને વિશેષ શોભાયમાન બનાવે છે. આવા શ્રી મહાપ્રભુજીને નમન થયું. 106મું નામ ભૂમિ ભાગ્યમ. ભૂમિ ભાગ્યાય નમઃ. ભૂમિ ભાગ્યાય નમઃ. ભૂમિ ભાગ્યાય નમઃ. શ્રી મહાપ્રભુજી પૃથ્વીના ભાગ્યનું સ્વરૂપ છે, ભાગ્યરૂપ છે. પૃથ્વીના ભાગ્યનો ઉદય કરનારા છે. માટે હું એમને નમન કરું છું. ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પર પધારવા પૃથ્વીએ ગાય સ્વરૂપે વિનંતી કરી, અને શ્રી કૃષ્ણે પૃથ્વીને આશ્વાસન આપવા પૃથ્વીના અંગ ઉપર પોતાના ચરણ ધરવા, ખુલ્લા ચરણાર વિંદે પૃથ્વી પર વિચરવાની પ્રતિજ્ઞા કરી. એમ શ્રી મહાપ્રભુજીએ પણ પૃથ્વીને, ધરતીને આશ્વાસન આપવા, ધરતીને પોતાના ચરણાર વિંદનું દાન કરવા, ખુલ્લા ચરણાર વિંદે વિરાજવાની પ્રતિજ્ઞા કરી.
ધરતી ગાયનું સ્વરૂપ છે અને ગાય એ ભક્તનું સ્વરૂપ છે, માટે ધરતી એ ભક્ત છે. આવા ભક્તના ઉપર શ્રી મહાપ્રભુજી પોતાના ચરણારવિંદ ધરે, એના મસ્તકે, એના હૃદય પર, ત્યારે ભક્તના ત્રિવિધ તાપ શમે છે. માટે શ્રી ગોપી ગીતમાં ગોપીજનોએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી, અમારા કામ સંતપ્ત હૃદય પર આપનું ચરણારવિંદ ધરો, અમારા મસ્તક પર આપનું ચરણારવિંદ ધરો. પૃથ્વીનું ભાગ્ય ખુલી ગયું કે 16 અલૌકિક ચિહ્ન યુક્ત શ્રી મહાપ્રભુજીના બંને ચરણારવિંદ પૃથ્વીના અંગો પર સતત બિરાજેલા રહ્યા છે. પૃથ્વીને પોતાના ચરણારવિંદનું દાન કર્યું છે. આવા નિસ્સાધન ભક્તોના સ્વામી, નિસ્સાધન ભક્તોને પોતાના ચરણારવિંદનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. 107મું નામ કયું? સહજ સુંદર. સહજ સુંદરાય નમઃ. સહજ સુંદરાય નમઃ. સહજ સુંદરાય નમઃ. શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગની સુંદરતા પણ સહજ છે. કૃત્રિમ સાધનોથી બનાવેલી સુંદરતા નથી, અલૌકિક સુંદરતા છે. લૌકિક દેહની સુંદરતા હોત તો ઉંમરની સાથે સાથે કરમાવા માંડે. પણ શ્રી મહાપ્રભુજી તો પ્રગટ થયા ત્યારથી લીલામાં પધાર્યા ત્યાં સુધી 52 વર્ષ સુધી પોતાના સહજ સુંદર સ્વરૂપથી પોતાના ભક્તોનું મન મોહતા રહ્યા છે. આવા અલૌકિક સુંદરતાના સ્વામી શ્રી મહાપ્રભુજીને નમન થયો. હવે 33મા શ્લોકની પહેલી પંક્તિમાં છેલ્લું 108મું નામ આવે છે. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોદનઃ ઇત્યાનંદ નિધે પ્રોક્તમ નામ્નામ અષ્ટોત્તરમ શતમ. 108મું નામ કે છે અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોદનઃ. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોદનાય નમઃ. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોદનાય નમઃ. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોદનાય નમઃ. અશેષ ભક્ત, અશેષ એટલે બધા જ, સમસ્ત. સમસ્તમાં 10 પ્રકારના પુષ્ટિ ભક્તોનો સમાવેશ થાય. શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહી, મર્યાદા પુષ્ટિ,
મર્યાદા મર્યાદા, મર્યાદા પ્રવાહી, પ્રવાહી પુષ્ટિ, પ્રવાહી મર્યાદા, પ્રવાહી પ્રવાહી. આ જે 10 પ્રકારના ભક્તો છે, જીવો છે, અથવા તો બીજી રીતે લો તો નિર્ગુણ અને સગુણના 9 ભેદ, સાત્વિક સાત્વિક સાત્વિક, રાજસ સાત્વિક, તામસ રાજસ રાજસ રાજસ, સાત્વિક રાજસ તામસ, તામસ સાત્વિક, તામસ રાજસ, તામસ તામસ. જન્મથી અને ગુણથી આવા 10 ભેદ વાળા જે સમસ્ત ભક્તો છે. બીજી રીતે વ્રજલીલામાં ભક્તોના 4 યુથ બતાવ્યા. નિત્ય સિદ્ધાઓનું યુથ, ઋષિ રૂપાઓનું યુથ, શ્રુતિ રૂપાઓનું યુથ અને શ્રી યમુનાજીનું કૃપા શક્તિનું યુથ. આ 4 યુથના જે વ્રજ ભક્તો છે એ સર્વના સ્વામી, એ સમસ્ત ભક્ત સમુદાય સંપ્રાર્થ્ય એમના દ્વારા સારી રીતે પ્રાર્થના કરાતા આ બધા પ્રકારના ભક્તો પોતપોતાના ભાવપૂર્વક જેમની સારી રીતે પ્રાર્થના કરે છે, અહીંયા પ્રાર્થના એ સ્તુતિના અર્થમાં વપરાયો છે, જેમની સ્તુતિ કરે છે એમના ચરણાબ્જ, ચરણ કમળ, રજોધન એ ચરણ કમળની રજરૂપી ધન જેમના ચરણમાં બિરાજે છે એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની રજનું મહાત્મ્ય સ્વરૂપ શ્રી ગુસાઈનજીએ ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર એ શ્લોકમાં બતાવ્યું કે જેમના ચરણ કમળની રજ દ્વારા પોતાના ભક્તોની ચિંતાઓની સંતાન એટલે પરંપરાઓનો નાશ થાય છે એવા મારા પોતાના ગુરુદેવ શ્રી મહાપ્રભુજીને હું વારંવાર પ્રણામ કરું છું. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બિરાજતી આ ધરતીની રજમાં ચરણારવિંદના સંબંધે આવું અલૌકિક સામર્થ્ય આવ્યું. સમસ્ત ભક્તોની સર્વ પ્રકારની લૌકિક અલૌકિક ચિંતાઓ અને ચિંતાઓમાંથી ઉભા થતા ઉદ્વેગ વગેરે દુઃખોની પરંપરાઓનો એ નાશ કરી શકે. જેના ચરણારવિંદની રજમાં સામર્થ્ય હોય એ ચરણારવિંદમાં અને ચરણારવિંદ ધારણ કરનારમાં કેટલું સામર્થ્ય. માટે આપણા ત્યાં સેવાને લાયક બનવા, સેવામાં આવતા ચિંતાઓ ઉદ્વેગો વગેરેના પ્રતિબંધોને દૂર કરવા આપણી સેવા માટેની ઇન્દ્રિયોને લૌકિકમાંથી પ્રભુગામી બનાવવા ચરણ સ્પર્શનો પ્રકાર છે. શ્રી મહાપ્રભુજીના ચરણ સ્પર્શ કરીને એ ચરણ રજને આપણે આંખોએ લગાડીએ છીએ, જેથી આંખોમાંથી લૌકિક
લૌકિક વિકારો નિવૃત્ત થાય અને ભગવત દર્શન માટે આંખો તત્પર થાય. એ ચરણ રજને આપણે પછી મસ્તકે લગાડીએ છીએ, જેથી મસ્તકમાં રહેલા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના 4 તત્વો લૌકિકમાંથી હટી જઈ શ્રી ઠાકોરજીમાં લાગે. એ ચરણ રજને આપણે કંઠે અને હૃદયે લગાડીએ છીએ, જેથી એ કંઠ દ્વારા લૌકિક શબ્દો ન નીકળે અને ભગવત ગુણગાન પ્રગટ થાય અને હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે. આ ભાવથી ચરણ સ્પર્શ થાય છે અને ચરણ સ્પર્શ દ્વારા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની એ દુર્લભ અલૌકિક રજ, સ્વરૂપાત્મક રજ, જે વૈષ્ણવોનું સાચું ધન છે, સંપત્તિ છે, એ પ્રાપ્ત કરવા બધા જ વૈષ્ણવો સર્વદા હંમેશા ઈચ્છા ધરાવતા હોય છે. જેમને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ છોડવાનું મન નથી થતું, સદા ત્યાં એમનો હાથ લાગી રહે એવી ઈચ્છા રહે છે, એવા શ્રી મહાપ્રભુજીને નમન થયું. આમ 108 નામ પરિપૂર્ણ થયા, પ્રગટ થયા. બોલો શ્રી વલ્લભ. જેમના થકી આ નામોનો પ્રકાશ થયો એવા શ્રી ગુસાઈજી નિત્યાનંદ નિદે પ્રોક્તમ નામ નામ અષ્ટોત્તરમ શતમ इति आनंद निदेहे प्रोक्तम नामनाम अष्टोत्तरम शतम इति या प्रमाणे. સંસ્કૃતમાં ઇતિ શબ્દનો એક વિશિષ્ટ અર્થ છે. અંગ્રેજીમાં જેમ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ મુકાય એમ સંસ્કૃતમાં કોઈ જે કંઈ કહેતું હોય એના વચનો પૂરા થયા એ બતાવવા માટે ઇતિ શબ્દ વપરાય છે. અથવા તો જે વિષયનું નિરૂપણ થતું હોય, વિષય પૂરો થયો એ બતાવવા ઇતિ શબ્દ વપરાય છે. અથવા તો જે ગ્રંથનું નિરૂપણ થતું હોય, એ ગ્રંથ પૂરો થયો એ બતાવવા ઇતિ શબ્દ વપરાય છે. અહીંયા શ્રી ગુસાઈજી મહારાજે ઇતિ શબ્દ વિષય પૂરો થયો એ બતાવવા વાપર્યો કે 108 નામ પૂરા થયા, હવે 109મું કોઈ નામ પ્રગટ થવાનું નથી. ઇતિ આનંદ નિદેહે અષ્ટોત્તરમ શતમ નામનામ પ્રોક્તમ. આનંદ નિદેહ, આનંદના નિધિના અષ્ટોત્તરમ શતમ 108 નામ પ્રોક્તમ સારી રીતે કહેવાયા. આગળ પ્રતિજ્ઞા કરી હતી, નામ અષ્ટોત્તરમ શતમ પ્રવક્ષ્યામિ, હું 108 નામ કહીશ. અહીંયા એ પ્રતિજ્ઞાનું પાલન થઈ ગયું એ બતાવવા કહ્યું કે 108 નામ કહેવાયા. કોના 108 નામ કહેવાયા? આનંદ નિદેહે. સંસ્કૃતમાં શાસ્ત્ર રચના માટેના કેટલાક અલૌકિક પ્રકારો બતાવ્યા છે. એમાં એક પ્રકાર એવો છે કે પ્રારંભની અને અંતની સંગતિ થવી જોઈએ એક જ શબ્દથી. શિક્ષાપત્રમાં પણ તમે જોજો, શરૂઆતમાં સદોદ્વિગ્ન મનાહા કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ, ત્યાંથી શિક્ષાપત્ર શરૂ થાય સદા શબ્દથી, અને અંતે જોજો 41મા શિક્ષાપત્રના છેલ્લા શ્લોકમાં સદા શબ્દ આવશે.
અહીંયા પણ સંગતિ કરી. આનંદ પરમાનંદ, આનંદ શબ્દથી પ્રારંભ થયો નામનો, અને અહીંયા એનો ઉપસંહાર થાય છે એ પણ આનંદ શબ્દથી. આનંદ લીધે આવા આનંદના નિધિ આ 108 નામ છે એ નિધિ છે. કોનો નિધિ છે? આનંદનો નિધિ છે. શ્રી મહાપ્રભુજી આનંદ સ્વરૂપ, એમના નામ આનંદ સ્વરૂપ, એમની લીલા એ નામમાં જે રહી આનંદ સ્વરૂપ, એ નામમાં જે ગુણો રહ્યા એ આનંદ સ્વરૂપ, બધું જ આનંદ આનંદ આનંદ. એ સમગ્ર આનંદનો આ નિધિ, આનંદ લીધે એવા આનંદ નિધિના 108 નામ પ્રોક્તમ પ્રકર્ષેણ ઉત્તમ. જો એના દિનતા બતાવી. મેં કહ્યા પ્રોવાચ એમ નથી કર્યું તો પછી અહંતા આવે. પ્રોક્તમ મારાથી કહેવાયા. હું તો નિમિત્ત છું. અંદર બિરાજીને શ્રી મહાપ્રભુજીએ જ પોતાના એ નામ પ્રગટ કર્યા. જેમ વેદવ્યાસજીના હૃદયમાં બિરાજીને ભગવાને જ ભાગવતજી પ્રગટ કર્યું, એમ અહીંયા પણ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના હૃદયમાં બિરાજ્યા અને સ્વતઃ એ નામો એ હૃદયમાંથી પ્રગટ થયા કહેવાય. શ્રી ગુસાઈજી આપણને શીખવે છે કે તમે હવે જાઓ પાછા, ત્યારે તમારા પરિવાર સાથે, તમારા સંબંધીઓ સાથે, ગામના અન્ય વૈષ્ણવો સાથે તમે જે કર્યું એની વાત કરો. ત્યારે અમે 35 પાઠ રોજ કરતા, અમે સર્વોત્તમજી સાંભળતા, અમે આમ કરતા, એટલા કહેશો. વાણીનો વિવેક શીખો. મહાપ્રભુજીએ પાઠ કરાવડાવ્યા, મહાપ્રભુજીએ સન્મુખ રાખ્યા, મહાપ્રભુજીએ સર્વોત્તમજી સમજાવ્યું. આમ કહો, હુંને વચ્ચે ન લાવશો. શ્રી મહાપ્રભુજીને આગળ કરો તો દિનતા રહેશે, નિસ્સાધનતા રહેશે. જે કંઈ પ્રભુએ કરાવ્યું એનો આનંદ રહેશે. 34માં અને 35માં શ્લોકમાં હવે શ્રી ગુસાઈજી મહારાજ આ સ્તોત્રનો પાઠ કેવી રીતે કરવો એનો પ્રકાર બતાવે છે. શ્રદ્ધા વિશોધ બુદ્ધિર્ય પઠત્યનુદિનં જનઃ સતદેકમના સિદ્ધિમ ઉક્તાં પ્રાપ્નોત્ય સંશય. પેલા આપણે શબ્દોનો અર્થ જોઈએ. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ યહ પઠતી અનુદિનમ જનઃ. યહ જનઃ જે મનુષ્ય, અહીંયા મનુષ્ય એટલે બધા પૃથ્વીના મનુષ્યો નહીં લેવા, કારણ કે શાસ્ત્રમાં એક નિયમ છે. એક ઉદાહરણ આપીને નિયમ બતાવ્યો છે. એને વ્યાપ્તિ અને સંકોચનો નિયમ કયો છે. શબ્દ એક જ હોય પણ એની વ્યાપ્તિ એટલે વ્યાપકતા અને એનો સંકોચ બોલનારના અનુકૂળતા પ્રમાણે થાય. ત્યાં દાખલો અપાડો છે. સર્વે બ્રાહ્મણાઃ ભોજયિતવ્યાઃ. બધા બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આ આદેશ મળે, ઉપદેશ મળે. હવે આ બધા એટલે કેટલા લેવા? તો એમ કહ્યું કે તમારી શક્તિ પ્રમાણે. કોઈક માણસ એના આખા જિલ્લાના બ્રાહ્મણોને જમાડી શકે છે 84,
તો એને માટે જિલ્લાના બ્રાહ્મણો એ સર્વે બ્રાહ્મણા. કોઈક માણસ એના તાલુકાના બ્રાહ્મણોને જમાડી શકે છે તો એના માટે તાલુકાના બ્રાહ્મણો સર્વે. કોઈક માણસ ગામના જ બ્રાહ્મણોને જમાડી શકે છે એના માટે ગામના બ્રાહ્મણો સર્વે. કોઈક માણસ એના લત્તાના બ્રાહ્મણોને જમાડી શકે છે તો એના માટેના લત્તાના બ્રાહ્મણો સર્વે. કોઈ પોતાના શેરીના બ્રાહ્મણોને જમાડી શકે છે તો એના માટેના શેરીના બ્રાહ્મણો સર્વે. અને કોઈ પોતાની પડોશમાં રહેતા એક બ્રાહ્મણના કુટુંબને જમાડી શકે છે તો એના માટે એ કુટુંબ એ સર્વે. વ્યાપ્તિથી સંકોચ સુધી આ નિયમ પોતપોતાની શક્તિ પ્રમાણે લાગુ કરવાનો. એવી રીતે અહીંયા પણ જનઃ શબ્દ એ સમસ્ત માનવ જાત માટે લેવાનો નથી. શ્રી ગોકુલદાસજી ટીકામાં સમજાવે છે અહીંયા જનઃ શબ્દ જનયતિ જનઃ, જે જન્મે છે તે જન્મ. તો માણસનો જન્મ એ પહેલો જન્મ અને માણસ વૈષ્ણવ બને એનો બીજો જન્મ. તો વૈષ્ણવ બન્યાનો જે જન્મ એનાથી જે જન્મ બન્યો વૈષ્ણવ જન્મ. અહીંયા જનઃ શબ્દ એ શ્રી મહાપ્રભુજીના સેવક વૈષ્ણવ જનના અર્થમાં લેવાનો છે. બીજા બધા પાઠ કરે તો એને આ ફળ ન વળે. આ પાઠ શ્રી મહાપ્રભુજીના સેવકો માટે છે, વૈષ્ણવોને માટે છે. યહ જનઃ યહ વૈષ્ણવ જનઃ અનુદિનમ પઠતિ, અનુદિનમ દરરોજ દિવસ પાડ્યા વિના પઠતિ એનો પાઠ કરે છે. પઠતિ શબ્દથી એમ બતાવ્યું કે પાઠ છે એ મોટેથી થાય, બોલીને થાય. તો જે મોટેથી બોલીને પાઠ કરે છે એ પાઠ કેવી રીતે કરવાનો? શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ, શ્રદ્ધાથી કરવાનો અને વિશુદ્ધ બુદ્ધિથી કરવાનો. આ બે ક્રિયા વિશેષણ આવ્યા કે જે વૈષ્ણવજન નિત્ય દરરોજ આ સ્તોત્રનો પાઠ શ્રદ્ધાથી કરે છે અને વિશુદ્ધ બુદ્ધિથી કરે છે. તો શ્રદ્ધાથી પાઠ કરવો એટલે શું? વિશુદ્ધ બુદ્ધિથી પાઠ કરવો એટલે શું? શ્રદ્ધા સ્તોત્રના રચનાકારમાં અને સ્તોત્ર જેમનું છે એમનામાં બંનેમાં હોવી જોઈએ. ત્રીજી સ્તોત્રમાં હોવી જોઈએ. શ્રી ગુસાઈજી મહારાજમાં શ્રદ્ધા હોય, શ્રી મહાપ્રભુજીમાં શ્રદ્ધા હોય અને એમના શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પણ શ્રદ્ધા હોય. આવી શ્રદ્ધાની ત્રિવેણી જેને છે એને એનો પાઠ ફળ આપે, બીજાને ના. આવી ત્રણ સ્વરૂપોમાં શ્રદ્ધા રાખીને પાઠ કરવો શ્રી ગુસાઈજી મહારાજે કહ્યું. આજકાલ વૈષ્ણવોના એક વિભાગમાં એક ગેરમાન્યતા પ્રવર્તે છે. અમે તો શ્રી વલ્લભના સેવક ઉપાસક, કેવળ શ્રી વલ્લભને વરેલા. અમારી એવી અનન્યતા કે અમને શ્રી વલ્લભ સિવાય બીજું કોઈ તત્વ દેખાય જ નહીં, જગતમાં છે જ નહીં. એટલે અમે તો એકમાત્ર શ્રી વલ્લભને જ જાણીએ અને કરીએ, સેવીએ. અમારે શ્રી નાથજી કામના નહીં, શ્રી યમુનાજી કામના નહીં, શ્રી ગુસાઈજી કામના નહીં. શ્રી વલ્લભ સિવાયની કોઈ વાણી, કોઈ સ્વરૂપ કશું કામનું નહીં. આવી ગેરસમજ વાળા જીવો
એવી દલીલ કરે કે આ શ્રી વલ્લભની વાણી નથી એટલે અમે એનો પાઠ ના કરીએ. એમને શ્રી ગુસાઈજીમાં શ્રદ્ધા નથી, એમને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રદ્ધા નથી. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આજ્ઞા કરી કે વૈષ્ણવજનોએ આ સ્તોત્રનો પાઠ નિત્ય શ્રદ્ધાથી કરવો. અને શ્રદ્ધાનું સ્વરૂપ શ્રી ગોકુલેશ પ્રભુએ બતાવ્યું. શ્રી ગુસાઈજીમાં, શ્રી મહાપ્રભુજીમાં અને આ સ્તોત્રમાં બિરાજતા એમના નામમાં પૂર્ણ શ્રદ્ધા જેમને હોય એ પૂર્ણ શ્રદ્ધાથી જે પાઠ કરે એમને જ આ પાઠનું ફળ મળે. જેમને શ્રદ્ધા નથી એ કેવળ કરવા ખાતર કરે કે નિયમ પૂરો કરવા ખાતર કરે તો ગોવિંદ સ્વામીએ કહ્યું એમ ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુવાનો રસના કહાજુ ન ચાહીએ. માટે આપણે સૌએ આ પાઠ શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર કરવાનો છે. શરૂઆતમાં જોઈ ગયા હતા સર્વોત્તમ નામ કે શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ છે, શ્રી ગુસાઈજી સર્વોત્તમ છે અને આ સ્તોત્ર પણ સર્વોત્તમ છે. ત્રણેય સ્વરૂપ સર્વોત્તમ છે એવા દ્રઢ વિશ્વાસથી, એવી દ્રઢ શ્રદ્ધા રાખીને એનો પાઠ કરવો જોઈએ. વિશુદ્ધ બુદ્ધિ શ્રી ગુસાઈજી મહારાજે બીજી શરત આપી કે વિશુદ્ધ બુદ્ધિ પૂર્વક પાઠ કરો. એમાં બુદ્ધિ તો આવી જ ગઈ. ઘણા વૈષ્ણવો પાઠ કરે છે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના પાઠ કરે છે. બુદ્ધિનો ઉપયોગ કર્યા વિનાનો પાઠ એટલે શું? ગગડાવી જવા. 35 પાઠ કરવા છે અને ઓછા વખતમાં કરવા છે તો જેમ તેમ ગગડાવી ગયા. હમણાં એક વૈષ્ણવે મને અહીંયા પૂછ્યું હતું ગઈકાલે કે અમારા ત્યાં એવો પ્રકાર છે
35 પાઠનો કે પહેલા 3 પાઠ આખા કરવાના અને ચોથા પાઠથી આનંદ પરમાનંદ થી શરૂ કરીને અશેષ ભક્ત સંપ્રાપ્ત ચરણાબ્જ રજોધન સુધી કરી પાછું આનંદ પરમાનંદ થી શરૂ કરી દેવાનું. ભાઈ આવું તો ક્યાંય કોઈ મહાનુભાવોએ ટીકામાં બતાવ્યું નથી. પાઠ એટલે પાઠ. તમે કેટલા કરો છો એ અગત્યનું નથી, પણ તમે એ પાઠમાં જે નામાવલી છે, જે એક એક શબ્દ છે, એના દિવ્ય અર્થોનું ચિંતન કરીને અર્થના અનુસંધાન પૂર્વક એ નામમાં રહેલા સ્વરૂપ, એમના ગુણ, એમની લીલા, એમનું ચરિત્ર, આ બધાનું ચિંતન કરતા કરતા પાઠ કરો ત્યારે બુદ્ધિપૂર્વકનો પાઠ થયો કહેવાય. અને વિશુદ્ધ બુદ્ધિ એટલે શું? તો નિષ્કામ ભાવે કરવામાં આવતો પાઠ, વિશુદ્ધ ભાવે કરવામાં આવતો પાઠ, જેમાં કોઈ લૌકિક ફળ મેળવવાની દેશ માત્ર કામના કે ઈચ્છા ન હોય, વિચાર જ ન હોય. કેવળ શ્રી મહાપ્રભુજીમાં આપણું દાસત્વ છે, શ્રી મહાપ્રભુજી માટે આપણને સ્નેહ છે, એટલે શ્રી મહાપ્રભુજીનું ગુણગાન કરવાનો આપણો ધર્મ છે, સ્વભાવ છે. એવા ભાવથી, એવા વિચારથી અર્થના અનુસંધાન પૂર્વક પાઠ કરવો, એનું નામ વિશુદ્ધ બુદ્ધિ પૂર્વક કરેલો પાઠ. તો અહીંયા 3 ક્રિયા વિશેષણ આવ્યા. અનુદિનમ, દરરોજ કરવો, એક પણ દિવસ પાડ્યા વિના. શ્રદ્ધાપૂર્વક કરવો અને વિશુદ્ધ બુદ્ધિ પૂર્વક કરવો. આગળ કે છે સતદેક કમના સિદ્ધિમ મુક્તામ પ્રાપ્નોત્ય સંશયઃ. તદેક મનાઃ, ચોથું ક્રિયા વિશેષણ આપ્યું, ચોથી શરત આપી. તદ, તેમાં, એટલે કે સ્તોત્રના પાઠમાં, એક મનાઃ, એક મન વાળા બનીને, તલ્લીન બનીને, આજુબાજુનું આ સર્વ વાતાવરણથી અલિપ્ત થઈ જઈને મન લગાડીને પાઠ કરવો. સમૂહમાં પાઠ કરવાની તો ક્યાંય આજ્ઞા મને દેખાતી નથી, કારણ કે સમૂહમાં એક મના કેવી રીતે થવાય? મને તો સમૂહનો અનુભવ જ નથી. એક જ અનુભવ છે, તે અનુભવ પછી હું તો બહુ ગભરાઈ ગયો છું. અમારા એક કુટુંબી ભાઈની ઈચ્છા થઈ કે નવું ઘર બન્યું છે તો યમુનાષ્ટકના 108 પાઠ પહેલા કરી. મને કે ભાઈ તમે આવો તો કરાવો. મેં તો ભલે, યમુનાજીના પાઠ કરવા માટે તો આનંદ થાય, આવીશ. બેઠા ત્યારે આખો હોલ એટલા બધો મોટો ભરાઈ ગયેલો. પાઠ શરૂ થયા, સરસ રીતે છંદબદ્ધ પાઠ થવા લાગ્યો. 1 2 3 4 10 12 15 દરવાજા 2 હતા એ હોલને. બારણા પાસે બેઠેલા ધીમે ધીમે સરકવા લાગ્યા. પછી પાછળના સરકતા ગયા. 60-70 ની સંખ્યા થઈ ત્યારે હોલમાં માંડ 10-12 જણ રહ્યા. અને એ પણ થાકેલા અવાજે માંડ માંડ આમ ખેંચતા હોય એવી રીતે પાઠ થાય. અને પછી પેલા જે કોઈ ગણતરી રાખનાર ભાઈ હતા એને બહાર સિગ્નલ મોકલ્યું કે હવે 100 પાઠ પૂરા થયા છે,
એટલે પાછા બધા બહાર ગયેલા ધીમે 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 અંદર આવી ગયા અને પછી સિગ્નલ પડતું જાય છે કે હવે 8 બાકી, હવે 7 બાકી, હવે 6 બાકી, હવે 5 બાકી. છેલ્લે એક આગળ ઊંચી થઈ એટલે બધામાં પાછો ઉત્સાહ આવી ગયો, જોર જોરથી પાઠ કર્યો અને છેલ્લે જય બોલાવી ત્યારે એમ લાગ્યું કે હાશ છૂટ્યા. તો આવી રીતે પાઠ કરવાથી તો એ સ્વરૂપને શ્રમ છે અને આપણા મનનો ઉદ્વેગ છે. શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે કે સદા અને મુદા, સદા પાઠ કરો પણ મુદા આનંદપૂર્વક પાઠ કરો. જે ક્ષણે પાઠ કરતા તમારા મનનો આનંદ ઘટવા લાગે ક્ષણે અટકી જાઓ. અહીં પણ આજ્ઞા કરે છે કે એક મનાહા, એક મન બનીને પાઠ કરો. બીજા બધા વિચારો મનમાંથી કાઢી નાખીને શ્રી મહાપ્રભુજીનું જે નામ ઉચ્ચારાય ત્યારે એ સ્વરૂપ મનમાં પધરાવીને એનું ચિંતન કરતા કરતા પાઠ કરો. એવા માણસને સિદ્ધિમ પ્રાપ્નોતિ, સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ન સંશય, એમાં સંશય નથી. કઈ સિદ્ધિ? ઉક્તામ, જે આગળ કહેવાય છે. વિનિયોગે ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાદરામૃતા સ્વાદ સિદ્ધિ. એ સિદ્ધિ આ પાઠનો વિનિયોગ થવાથી આપણી આ ભક્તિ યોગમાં શ્રી ઠાકોરજીની સેવામાં જે કઈ પ્રતિબંધ આવતા હોય દૂર થાય અને ભગવદ સેવા સુલભ બનતા કૃષ્ણાધરામૃતનો આસ્વાદનું પરમ ફળ પ્રાપ્ત થાય. આ સિદ્ધિ સેવામાં આવતા પ્રતિબંધો દૂર થાય અને અલૌકિક સેવાનું દાન પ્રાપ્ત થાય. આ સર્વોત્તમ સ્તોત્રની સિદ્ધિ છે. આ આપણું બેરોમીટર છે. એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ 4 શરતો આપી. નિત્ય પાઠ કરવો, શ્રદ્ધાથી કરવો, વિશુદ્ધ બુદ્ધિથી કરવો અને એક મન થઈને કરવો. હવે 35મા શ્લોકમાં વિશેષ આજ્ઞા કરે છે. તદપ્રાપ્તો વૃથા મોક્ષસ તદાપ્તો તદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમં સ્તોત્રમ જપ્યં કૃષ્ણ રસાર્ધિભી તદ પ્રાપ્તો વૃથા મોક્ષ. તદ તે અપ્રાપ્તો ન મળવાથી, એટલે ઉપર જે 2 સિદ્ધિઓ બતાવી, સેવામાં આવતા પ્રતિબંધોની નિવૃત્તિ અને સેવા દ્વારા કૃષ્ણાધરામૃત સ્વાદની પ્રાપ્તિ, એ 2 જો ન મળે આ સ્તોત્રના પાઠથી તો કહે છે કે મોક્ષ તો નકામો છે, તુચ્છ છે. આ પાઠનો હેતુ મોક્ષ મેળવવાનો નથી. કોઈ સકામ ભાવથી પાઠ કરશો નહીં. શ્રી ગુસાઈજી ચેતવે મોક્ષ પર્યંતના કોઈ શાસ્ત્રમાં બતાવેલા ફળ, લૌકિક કે પારલૌકિક ફળ મેળવવા માટે કોઈ આનો પાઠ કરશો નહીં. આનો પાઠ અગાઉ બતાવેલી ભગવદ સેવા માટેની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે છે. એનો વિનિયોગ ભગવદ સેવા માટે છે. એનો વિનિયોગ લૌકિક દુઃખની નિવૃત્તિ કે લૌકિક સુખ માટે નથી. એનો વિનિયોગ સ્વર્ગ કે મોક્ષ માટે નથી.
તદ પ્રાપ્તૌ વૃથા મોક્ષ. જો આ અલૌકિક ફળ ન મળે તો તમે ગૌણ ફળ થી રાજી થઈ જતા નહીં. તદ ગતાર્થતા, તો ગતાર્થતા હેતુ સરી ગયો. જો શ્રી કૃષ્ણજી મહારાજ કહે છે કે મેં આગળ જે ફળ બતાવ્યું, ભક્તિ યોગમાં આવતા પ્રતિબંધોની નિવૃત્તિ અને કૃષ્ણાધરામૃતની પ્રાપ્તિ, એ મળી ગયું ફળ, તો કહે છે કે તમારું બધો અર્થ સરી ગયો, હવે કશું બાકી રહેતું નથી. અતઃ તે સર્વોત્તમં સ્તોત્રમ જપ્યમ, સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો. કોણે? રસાર્થી વિહી, જેમને કૃષ્ણ રસની ઈચ્છા છે, અભિલાષા છે, એવા વૈષ્ણવોએ આ સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો. અહીંયા બે પ્રકારના વૈષ્ણવોની કક્ષા. 34મા શ્લોકમાં સાધારણ વૈષ્ણવ કહેવા માટે જનઃ શબ્દ વાપર્યો. સર્વસાધારણ સર્વ વૈષ્ણવોએ ત્યાં આજ્ઞા કરી પાઠ કરો. જ્યાં સુધી પૂરી શ્રદ્ધા નથી થઈ, શ્રી ગોકલેશ પ્રભુ પાઠ અને જપનો તફાવત સમજાવે છે. પૂરી શ્રદ્ધા નથી બની, પૂરી વિશુદ્ધ બુદ્ધિ નથી બની, પૂરી મનની એકાગ્રતા નથી બની, ત્યાં સુધી એ બધું બનાવવા માટે દરેક વૈષ્ણવે નિત્ય મોટેથી પાઠ કરવો. શ્રી ગોકલેશ પ્રભુએ ત્યાં એક બીજી પણ આવશ્યક સૂચના આપી કે આ સ્તોત્ર મોઢે નથી થયું. આ સ્તોત્રમાં બિરાજતા શ્રી મહાપ્રભુજીના વિવિધ લીલાયુક્ત સ્વરૂપો હૃદયમાં ધારણ નથી થયા, અર્થનું અનુસંધાન સિદ્ધ નથી થયું, ત્યાં સુધી વૈષ્ણવોએ મોટેથી પાઠ કરવો. અને પછી જ્યારે એ સ્વરૂપ, એ સ્તોત્ર આત્મસાત થઈ જાય, જ્યારે શ્રદ્ધા, વિશુદ્ધ બુદ્ધિ અને એક મનની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, પછી જ્યારે બીજા સર્વ લૌકિક પારલૌકિક ફળોની કામનાઓ રહે નહીં, એવું નિર્ગુણ વૈષ્ણવ હૃદય પ્રાપ્ત થઈ જાય, ત્યારે અલૌકિક કૃષ્ણ રસ એ જ જેનો અપેક્ષા છે, એવા કૃષ્ણ રસ વાળા, કૃષ્ણ રસની ઈચ્છા રાખનારા, કૃષ્ણ રસ માટે જીવનારા એવા જે આસક્તિ કક્ષાના, પ્રેમ કક્ષાના વૈષ્ણવો છે, એમણે જપ્યમ, સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો. જપ મનમાં થાય, મનમાં રટણ જપ થાય. અને જપ જ્યારે મનમાં થાય ત્યારે બાહ્ય ઇન્દ્રિયો સર્વ અંતર્મુખ થઈ જવી જોઈએ. પછી બહારનું કોઈ આંખોને દેખાય નહીં, કાનને સંભળાય નહીં, નાકને સુંઘાય નહીં, એવી જ્યારે અંતર્મુખ સ્થિતિ થઈ જાય ત્યારે જપ કરવો. અને એની ગણતરી કરવાની તો શ્રી ગુસાઈજી મહારાજે ક્યાંય કહી નથી. હા, આપણે સાધન દશાના કાચી અવસ્થાના જીવો છીએ, તો ટેવ પાડવા માટે ભલે તમે કોઈ નિયમ બનાવો કે હું રોજ આટલા પાઠ કરીશ, એનાથી ટેવ પડશે. અને એ પણ એને પકડી ના રાખશો. એક વાર ટેવ પડે પછી એને અર્થ સાથે વિચારતા થાવ, અર્થ સાથે હૃદયમાં ગુણતા થાવ, અને ધીમે 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 મન જેમ જેમ શ્રી મહાપ્રભુજીમાં આસક્ત થતું જાય, તેમ તેમ પછી મનમાં એનો જપ, એનું રટણ કરતા. એવા વૈષ્ણવોનો અનુભવ છે
કે એમને શ્રી સર્વોત્તમજી નું રટન 24 કલાક રાત્રે ઊંઘમાં પણ ચાલે. આ તો વ્યસન અવસ્થાની સ્થિતિ છે. ત્યાં આપણે પહોંચવું છે. અને શ્રી વલ્લભ તો આ સર્વોત્તમ સ્તોત્રમાં અગ્નિ સ્વરૂપે અમૃત સ્વરૂપે બિરાજે છે. એટલે અગ્નિનો અનુભવ થશે શરૂઆતમાં. શ્રી વલ્લભ કસોટી કરશે, કઈ એવા પ્રતિબંધો લાવશે કે તમને એમ થાય કે આ પાઠ છૂટી જાય છે. ક્યાંક તમને એવી કઈ આકળ વિકળ સ્થિતિ કરી દેશે કે તમે પાઠ કરતા અટકી જાઓ. પણ એ તો પરીક્ષા છે. એનાથી ડરી ન જતા, ગભરાઈ ન જતા, છોડી ન દેતા. શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખજો અને શ્રદ્ધાપૂર્વક પાઠ ચાલુ રાખજો. તો જરૂર શ્રી વલ્લભ એક દિવસ આપણને આ કૃપાનું દાન કરશે કે કૃષ્ણ રસની ઈચ્છા, નિષ્કામ ઈચ્છા આપણા હૃદયમાં થશે. અને પછી સર્વોત્તમજીનો જપ મનમાં શરૂ થઈ જશે. તો આ રીતે શ્રી ગુસાઈજી મહારાજે 35 શ્લોકથી શ્રી સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કર્યું. શ્રી ગઈકાલે કે પરમ દિવસે એક વૈષ્ણવે પ્રશ્ન કર્યો હતો શ્રી સર્વોત્તમજીના જપ અંગેનો, પાઠ અંગેનો, કે કેવી સ્થિતિમાં પાઠ કરાય, કેવા વસ્ત્રો પહેરીને પાઠ કરાય. એમણે પૂછ્યું હતું કે સર્વોત્તમજીનો પાઠ કરવા ધોતી બંડી પહેરવી આવશ્યક છે, અથવા અમે અત્યારે જે પોશાક પહેરીએ છીએ પેન્ટ શર્ટ વગેરે પહેરીને પાઠ થઈ શકે, અથવા તો સ્નાન કરીને અપરસમાં જ પાઠ કરવો જોઈએ, કે દિવસના કોઈ પણ સમયે પાઠ થઈ શકે. ઘણા વૈષ્ણવના મનમાં મૂંઝવણ હોય. એનો ઉકેલ, એનો વિચાર આ રીતે, આ દૃષ્ટિકોણથી કરવો જોઈએ. કેટલાક ભગવતીઓએ એવો આગ્રહ સેવ્યો હતો કે દેહ, મન બધું શુદ્ધ અને પવિત્ર હોય, જેને આપણે ત્યાં અપરસ શબ્દથી ઓળખાવવામાં આવે છે, અસ્પર્શ. જે સેવામાં નથી એમનો સ્પર્શ ન કરવો, એ અસ્પર્શ. એવી રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પણ જેમનું મન નથી, લૌકિકમાં જેમનું મન છે, એમનાથી જરાક અલિપ્ત રહીને એકાંતમાં પાઠ થાય તો એ હિતાવહ છે. જપ અને પાઠ માટેનો શાસ્ત્રોમાં બતાવેલો પ્રકાર એવો છે કે પલાઠી વાળીને બેસીને પાઠ થાય. શક્ય હોય તો ઘરના કોઈ એકાંત પવિત્ર ખંડમાં આસન પર બેસી શુદ્ધ રીતે સ્નાન કરી, શક્ય હોય તો ધોતી બંડી પહેરી, શ્રી મહાપ્રભુજીને પ્રિય પોશાક છે. પુરુષોએ ચરણામૃત લઈ તિલક કરી, બહેનોએ ચરણામૃત લઈ પ્રસાદી કુમકુમનો, સિન્થેટિક ચાંદલા ને કુમકુમનો ચાંદલો કરી. શક્ય હોય તો સામે શ્રી મહાપ્રભુજીના ચિત્રજી પધરાવી, મોડે ન થયું હોય ત્યાં સુધી અથવા મોડે થયા પછી પણ ચિત્ત સ્થિર ન થાય ત્યાં સુધી પુસ્તક સામે રાખીને પાઠ કરો. બધાના સમૂહમાં તો નામ સ્મરણ જ થાય, જપ ન થાય, મનની એકાગ્રતા ન થાય. અપરસ પણ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સેવકોની વાર્તાઓમાંથી સમજાય છે કે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ જે જીવની જેટલી શક્તિ છે
એ પ્રમાણમાં એને એની અપરસ બતાવી છે. એટલે આપણાથી જેટલી શુદ્ધિ અને પવિત્રતા સચવાય એટલી સાચવીને જો નિયમથી અમુક પાઠ કરીએ, પછી વધારાના પાઠ તમે ગમે ત્યારે કરો, પણ એ પણ અશુદ્ધ સ્થિતિમાં તો ન જ કરો, તો એ વધારે યોગ્ય કહેવાય. શ્રી મહાપ્રભુજીને આપણું જે આચાર ધર્મ પ્રિય છે, આચાર ધર્મનું પાલન થયું હોય, એને અંગે જે વસ્ત્રો વગેરે શ્રી મહાપ્રભુજીને પ્રિય છે એવા વસ્ત્રો પહેર્યા હોય, એવા તિલક કંઠી વગેરે ધારણ કર્યા હોય, તો એ વધારે યોગ્ય છે. તો આ પ્રમાણે આપણે શ્રી મહાપ્રભુજીની અને શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રી સર્વોત્તમ સ્તોત્રનું યથાશક્તિ યથામતિ થોડાક બિંદુઓનું રસપાન ઇતિ શ્રીમદ અગ્નિ કુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમં સ્તોત્રમ સંપૂર્ણમ इति श्रीमदग्नि कुमार प्रोक्तम श्री सर्वोत्तमं स्तोत्रम संपूर्णम इति श्रीमदग्नि कुमार प्रोक्तम श्री सर्वोत्तमं स्तोत्रम સંપૂર્ણમ. હવે આપણે પૂર્ણાહુતિમાં આખા સ્તોત્રનો શ્રદ્ધાથી, વિશુદ્ધ બુદ્ધિથી અને એક ચિત્તથી પાઠ કરીશું. હું બોલું પછી એ અર્ધું ચરણ આપ બોલજો. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિમ સ્તૌમિ કલિકાલ તમશ્ચન્ન દૃષ્ટિત્વાદ્વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યં સમભૂત્ભુવિ દયયા નિજ મહાત્મ્યં કરિષ્યન પ્રકટં હરિઃ વાણ્યા યદા તદા સ્વાસ્યં પ્રાદુર્ભૂતં ચકારહિ તદુક્તમપિ દુર્બોધં સુબોધં સ્યાદ યથા તથા તન્નામાષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્યખિલાગરુત ઋષિરગ્નિ કુમારસ્તુ નામ્નાં છંદો જગત્યસૌ શ્રીકૃષ્ણાસ્યં દેવતા ચ બીજં કારુણ્ય
प्रभुः विनियोगो भक्तियोग प्रतिबंध विनाशने कृष्ण नादरामृता स्वाद सिद्धिरत्र न संशय आनंद परमानंद श्री कृष्णास्यं कृपानिधिः दैवोद्धार प्रयत्नात्मा श्रुति मात्रातिनाशनः श्री भागवत गूढ़ार्थ प्रकाशन परायणः साकार ब्रह्मवादैक स्थापको वेद पारगः मायावाद निराकर्ता सर्ववादी निरासकृत भक्ति मार्गाब्ज मार्तंड स्त्री शूद्राद्योद्धृति क्षमः अंगीकृत्यैव गोपीश वल्लभीकृतमानवः अंगीकृतौ समर्यादो महाकारुणिको विभुः अधेयदानदक्षश्च महोदार चरित्रवान् प्राकृतानुकृति व्याज मोहितासुरमानुषः वैश्वानरो वल्लभाख्य सद्रुपो हितकृत्सताम् जनशिक्षा कृते कृष्ण भक्ति कृन्निखिलेष्टदः सर्वलक्षण संपन्न श्री कृष्ण ज्ञानदो गुरुः स्वानंद तुंदिला पद्मा ददायत विलोचनः कृपा दृग्दृष्टि संरुष्ट दास दासी प्रियपतिः रोष दृक्पात संपृष्ट भक्त भक्त सेवित सुख सेव्यो दुराराध्यो दुर्लभांग्री सरोरुह उग्र प्रतापो वाक्सीधु पुरीचाशेष सेवकः श्री भागवत पीयूष समुद्र मथन क्षमः तत्सारभूत रासस्त्री भावपूरी
कृष्ण प्रेमा विमुक्तिद रासलीलैक तात्पर्य कृपयैतत्कथाप्रदः विरहानुभवैकार्थ सर्वत्यागोपदेशकः भक्त्याचारोपदेष्टा च कर्म मार्ग प्रवर्तकः यागादौ भक्ति मार्गैक साधनत्वोपदेशकः पूर्णानन्दः पूर्णकामो वाक्पतिर्विबुधेश्वरः कृष्णनाम सहस्रस्य वक्ता भक्तपरायणः भक्त्याचारोपदेशार्थ नानावाक्य निरूपकः स्वार्थोऽसिता किल प्राण प्रियस्तादृशवेष्टितः स्वता सार्थकृताशेष साधन सर्वशक्तिदृक् भुवि भक्ति प्रचारैक कृते स्वान्वयकृत्पिता स्ववंशे स्थापिता शेष स्वमात्म्य स्मयापः पतिव्रता पतिपार लौकिकैः कदानकृत् निगूढ हृदयोऽनन्य भक्तेषु ज्ञापिताशयः उपासनादिमार्गाति मुक्तमोह निवारकः भक्तिमार्गे सर्वमार्ग वैलक्षण्यानुभूतिकृत् पृथक् शरणमार्गोप देष्टा श्रीकृष्णहार्दवित् प्रतीक्षण निकुञ्जस्थ लीलारस सुपूरित सत्कथाक्षिप्तचित्तस्तत् विस्मृतान्यो व्रजप्रियः प्रियव्रजस्थिति पुष्टि लीलाकर्तारः प्रियः भक्तेच्छापूरक सर्वा ज्ञातलीलोति मोहनः सर्वासक्तो भक्तमात्रा सक्तः पतितपावनः स्वयशोगान संरुष्ट हृदयाम्भोजविष्टरः यश
સિત્યુત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિત યજ્ઞ ભોક્તા યજ્ઞ કર્તા ચતુર્વર્ગ વિશારદ સત્ય પ્રતિજ્ઞ સ્ત્રી ગુણા તીતો નય વિશારદ સ્વકીર્તિ વર્ધનસ્તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શક માયાવાદાખ્ય તૂલાગ્નિર બ્રહ્મવાદ નિરૂપક અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિત સહજસ્મિત ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્યમ સહજ સુંદર અશેષ ભક્ત સંપ્રાથ્ય ચરણાબ્જ રજોદન ઇત્યાનંદ નિધે પ્રોક્તમ નામ્નામ અષ્ટોત્તરમ શતમ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યનુદિનમ જનઃ સતદેકમના સિદ્ધિમ ઉક્તામ પ્રાપ્નોત્ય સંશય તદ પ્રાપ્તૌ વૃથા મોક્ષસ તદાપ્તૌ તદ્ગતા અતઃ સર્વોત્તમં સ્તોત્રમ જપ્યં કૃષ્ણ રસાર્ધિની ઇતિ શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમં સ્તોત્રમ સંપૂર્ણમ શ્રીવલ્લભા 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 શ્રી ગુસાઈજી શ્રી ગુસાઈજી શ્રી ગુસાઈજી પરમ પૂજ્યપાદ શ્રી ચરણોના યુગલ ચરણ કમળોમાં સદૈવ સાષ્ટાંગ દંડવત કરું છું. શ્રી વલ્લભના કૃપા પાત્ર ભાગ્યવાન વૈષ્ણવ જીવ મનોરથ કરે એવું સામર્થ્ય જીવમાં નથી. ભગવત પ્રભુ શ્રી મહાપ્રભુ એવું સામર્થ્ય જીવને ક્યારેક આપે, જીવને નિમિત્ત બનાવે, પણ એ મનોરથ તો એમનો હોય. આવો શ્રી સર્વોત્તમ સ્તોત્ર રસપાન નો મનોરથ અમારા શ્રી પ્રવીણભાઈ નો રહ્યો. છેલ્લા થોડાક વર્ષોથી જ્યાં કઈ મળવાનું થાય ત્યાં શ્રી પ્રવીણભાઈ એક જ રટણ કરે, ભાઈ તારીખ આપો. ચંપારણ્યમાં શ્રી સર્વોત્તમજીનું રસપાન કરાવો. પણ પ્રભુની ઈચ્છા વિના કઈ થતું નથી. પ્રભુ જ વિલંબ કરાવે, વિલંબ કરાવીને તાપલેશ કરાવે
મનને શુદ્ધ કરાવે અને પછી એ મનોરથ અંગીકાર કરે. એવું જ બન્યું. તારીખો નક્કી થઈ અને ત્યાં પાછો એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો. આણંદના શ્રી યમુના સત્સંગ મંડળના બહેનોએ જણાવ્યું કે તમે જે તારીખો રાખી છે એ તારીખોમાં અમે ત્યાં દસમ સ્કંદની સપ્તાહ રાખી છે અને અમારે જે શાસ્ત્રીજીની સપ્તાહ છે એમને પછી અનુકૂળતા નથી આગળ પાછળ. જો તમે થોડો ફેરફાર કરો તો સારું. અમે વિચાર કર્યો મેં અને પ્રવીણભાઈએ કે સંપ્રદાયમાં ક્યાંય ભગવત ગુણાનુવાદ થતા હોય તો એ વધારે સારી રીતે થાય એને માટે આપણાથી બનતી પહેલ કરવી. પણ કોઈ ભગવત ગુણાનુવાદમાં વિક્ષેપ પડવામાં આપણે નિમિત્ત અપરાધી ન બનવું. હજી આપણે જ્યાં સુધી નક્કી નથી થયું પાકું ત્યાં સુધી આપણે થોડાક પાછળ જઈ શકીશું. એટલે એમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કહો, તમે સૂચવો એ પ્રમાણે અમે ગોઠવી. એમણે સૂચવ્યું એ પ્રમાણે થોડો ફેરફાર થયો અને શ્રી વલ્લભે આપણો આ મનોરથ તમે જુઓ છો, સાક્ષી છો એમ 7 દિવસથી બહુ આનંદથી અંગીકાર કરી રહ્યા છે. શ્રી સર્વોત્તમજીનું 3 પ્રકારે આપણે રસપાન અહીંયા કર્યું છે. એક તો સ્તોત્રથી, જપથી કર્યું, સ્તોત્રની કથાથી કર્યું અને સ્તોત્રમાં જે બિરાજે છે એ સાક્ષાત શ્રી વલ્લભ ની સન્મુખ જઈને એમની સેવા દ્વારા એ સેવાના રસામૃતનું પણ આપણે રસપાન કર્યું. ત્રિવિધ લાભ શ્રી વલ્લભની કૃપાથી આપણને પ્રાપ્ત થયા. સોનામાં સુગંધ જેવું તો એ બન્યું કે આપણા માટે તો શ્રી વલ્લભનું અલૌકિક સ્વરૂપથી દુરારાધ્ય છે, દુર્લભ છે. પણ પહેલા દિવસે આપણે જોયું હતું તેમ શ્રી વલ્લભ નિજ વંશના સ્વરૂપે દર્શન આપીને આપણો મનોરથ પૂરો કરે છે. આ મનોરથ થયો ત્યારે મને અને પ્રવીણભાઈને બંનેને સાથે પ્રેરણા થઈ કે ગોકુળમાં બિરાજતા પરમ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ચીનુ બાવા જો પધારે તો અતિ અલૌકિક આનંદ આવે. સામાન્ય રીતે આપ શ્રી ગોકુળથી બહાર પધારવાનું પસંદ કરતા નથી, એકાંતમાં બિરાજનારા છે. પણ કૃપા રહી છે, અહૈતુકી કૃપા રહી છે અમારા બંનેના ઉપર. એટલે જેવી વિનંતી ગઈ એવી આપણે કૃપા કરીને આજ્ઞા કરી કે હા હું આવીશ. અમને બળ પડ્યું. અહીં બિરાજતા આપ શ્રીના ભગીની પૂજ્ય બેટીજી મહારાજને પ્રવીણભાઈએ વિનંતી કરી જ્યારે અહીંયા વ્યવસ્થા માટે આવ્યા ત્યારે આપશ્રીએ પણ પ્રસન્નતાથી આજ્ઞા કરી કે હા મારા આશીર્વાદ છે, હું બિરાજીશ. આમ શ્રી વલ્લભ આપણી વચ્ચે 7 દિવસ બંને સ્વરૂપે બિરાજ્યા કથા અને સ્વતઃ આપણી આ ભગવત કથાને, શ્રી વલ્લભની કથાને પોતે અંગીકાર કરી છે. આપણને આનાથી વિશેષ કઈ કૃપા જોઈએ? આપ સૌ જાણો છો આખો મનોરથ શ્રી વલ્લભે સિદ્ધ કર્યો છે. પ્રવીણભાઈ કે હું તો માત્ર નિમિત્ત છું,
પ્રવીણભાઈ ના બળથી, એક વૈષ્ણવના બળથી આ થયું છે. અમને તો એટલી જ અપેક્ષા હતી કે 200 વૈષ્ણવ થાય તો આનંદ આનંદ, નાનકડું ગ્રુપ હશે. અને મને તો આ હોલ વગેરે મેં તો પહેલી વાર દર્શન કર્યા, એટલે હું તો એમ કેતો પ્રવીણભાઈ ને કે આપણે વૃક્ષોની નીચે છાયામાં બેસીને શ્રી સર્વોત્તમ વનમાં 100-200 વૈષ્ણવ શ્રી સર્વોત્તમજીનું અવગાહન કરીશું. પણ શ્રી મહાપ્રભુજીને મંજૂર નહોતું, એટલે એમણે ગામ ગામથી, દેશ વિદેશથી વૈષ્ણવોને બોલાવ્યા. અમેરિકાથી વૈષ્ણવ આવ્યા, લંડનથી વૈષ્ણવ આવ્યા, આંધ્ર શ્રી મહાપ્રભુજીના વતનમાંથી વૈષ્ણવો આવ્યા, નાથદ્વારા અને ઉદયપુરથી વૈષ્ણવો આવ્યા, ગુજરાત ભરમાંથી વૈષ્ણવો આવ્યા. અમારે રાયપુરના વૈષ્ણવો તો આવે જ આવે. આમ આખા ભારતમાંથી સર્વ વૈષ્ણવો, આખા એ દેશ વિદેશનું પ્રતિનિધિત્વ કરતા અહીંયા પધાર્યા. એક સાથે 7 દિવસ રહ્યા. પહેલા દિવસે થોડી લૌકિકતા રહી બહારથી આવ્યા એટલે, પણ પછી આ ભૂમિએ આપણી લૌકિકતાને ખંખેરી નાખી અને આપણને વૈષ્ણવતાનું દાન કર્યું. વૈષ્ણવતાથી આપણે રહ્યા. થયો એટલો આનંદ શ્રી વલ્લભે કરાવ્યો એટલો લૂંટ્યો. અમારા કવિ કલાપી કહે છે, માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાવો. અને સ્મરણ હંમેશા સુખદ સ્મૃતિઓનું થાય. દુઃખદ સ્મૃતિઓને ભૂલી જવાની હોય, એટલે આપણી અહીંની દુઃખદ કંઈ પણ સ્મૃતિ હોય તો આપ સૌ ભૂલી જજો. સુખદ સ્મૃતિઓને અને સુખદ શ્રી વલ્લભના સ્વરૂપને હૃદયમાં અને મન બુદ્ધિમાં પધરાવી લઈથી આપણે જવાનું છે. આ મનોરથ નથી મારો, નથી પ્રવીણભાઈનો, શ્રી વલ્લભનો છે, તમારા સૌનો છે. તમારા સૌના હૃદયમાં બિરાજીને શ્રી વલ્લભે અંગીકાર કર્યો છે. મેં પહેલા દિવસે મારો અનુભવ કર્યો હતો કે તમારા દરેકની ગોદમાં શ્રી વલ્લભ બિરાજી રહ્યા છે અને તે એમની આ સ્તોત્રનું રસપાન કરી રહ્યા છે. ભોગતા બનીને શ્રી વલ્લભ બિરાજ્યા છે અને આપણે શ્રી વલ્લભને ભોજ્ય બનાવીને શ્રી વલ્લભના રસનું પાન કર્યું છે. એ ભોગતા પણ બને છે, એ ભક્તો માટે ભોજ્ય પણ બને છે. જે કર્યું તે આપણું, એમાંથી જેટલું યાદ રહે એટલું આપણું. ભૂલી જવાય તો ફરીથી યાદ થશે, ન થાય તો પણ એનું નામ તો એવું છે કે અગ્નિ સ્વરૂપ છે, અમૃત સ્વરૂપ છે, એ તો એનું ફળ આપશે જ. આ પ્રસંગે વિશેષ કંઈ કહેવાનું હોય નહીં, પૂર્ણાહુતિમાં તો ખાસ નહીં, કારણ કે હૃદય ભરાયેલું હોય છે અને એ ભરાયેલું હૃદય પછી વાતો કરવા માટે સમર્થ હોતું નથી. હૃદયના બંધ ક્યાંક છૂટી ન જાય એવો ડર રહે છે. અને એટલે વિશેષ હું કઈ નહીં કહું. પૂર્ણાહુતિમાં બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને, અહીં પોથીજી સ્વરૂપે બિરાજતા શ્રી વલ્લભને, અહીં શ્રી વલ્લભ કુળ સ્વરૂપે બિરાજતા શ્રી વલ્લભને હું સદૈન્ય સાષ્ટાંગ દંડવત કરું છું અને વિનંતી કરું છું, કૃપાનાથ, જીવમાં કોઈ ક્ષમતા નથી છતાં એને આપે આપનો કરીને જાણ્યો અને રાખ્યો છે, બોલાવ્યો છે. એની જીભ અને હૃદયમાં બિરાજીને આપે આ ભગવદ વાર્તા કરી છે, કરાવી છે. પણ છે તો જીવ કોઈક લૌકિક વૈખરી વાણી એનાથી બોલાઈ ગઈ હોય, અથવા કોઈક એવી વાણી બોલાઈ ગઈ હોય જેનાથી કોઈને સાંભળનારને
મનમાં ઉદાસીનતા થઈ હોય, દુઃખ થયું હોય, ક્લેશ થયો હોય, તો દોષ યુક્ત જીવના દોષ સામે ન જોતા કૃપા કરીને આપ ક્ષમા કરજો. જે કઈ ઉત્તમ છે એ બધું આપનું છે, જે કઈ દોષ થયા એ મારા છે. આપ સૌ વૈષ્ણવોને પણ વિનંતી કરું, આપ સૌએ અમને ખૂબ પ્રેમ આપ્યો, પોતાના કરીને જાણ્યા, સદાય અમારા સુખ માટે તમે તત્પર રહ્યા, હૃદયનો ખૂબ પ્રેમ અમારા ઉપર ઢોળ્યો, અમને બળ આપ્યું. તમારા જ બળથી, તમારા પ્રેમથી પ્રવીણભાઈ આ બધું સિદ્ધ કરી શક્યા છે. મારાથી પણ ભગવદ વાર્તા થઈ શકી છે. તમારી આ શ્રવણ ભક્તિને અને તમારી સાથે સાથે અહીંયા થયેલી કીર્તન ભક્તિને હું વંદન કરું છું. પ્રિય વૈષ્ણવો, આ 7 દિવસમાં જે અલૌકિકતા મળી તે આપણી છે, તમારા મનોરથની છે. તમને જે લૌકિક ક્લેશ મળ્યો એના માટે અમે જવાબદારી સ્વીકારીએ છીએ અને એને માટે અમે જવાબદાર છીએ એવું સમજીએ છીએ. પણ તમે ઉદાર છો, મોટા છો. મા બાપ હંમેશા છોરુઓને ક્ષમા કરતા આવ્યા છે. અમને છોરું ગણીને આપ મોટા છો, વૈષ્ણવ છો, અમને ક્ષમા કરજો. શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટે શ્રદ્ધે શ્રી કૃષ્ણશંકરભાઈ શાસ્ત્રીજીએ એમના પ્રતિનિધિ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ બાબરિયાજીએ, એમના મેનેજર શ્રી પ્રવીણભાઈએ અને એમના સ્ટાફે આપણને આપી શકાય એનાથી અનેક ગણો વધારે સહયોગ આપ્યો છે. આપણી સેવા કરી છે રાત દિવસ. અમદાવાદ મુકામે શ્રી ભાગવત વિદ્યાપીઠના જે ટ્રસ્ટીઓ છે, શાસ્ત્રીજીના જમાઈ શ્રી દિનેશભાઈ, શ્રી ઇન્દ્રકાંતભાઈ, એ બધાએ પણ આ આખા કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ ગણીને ત્યાં બેઠા બેઠા આ કાર્યક્રમ અહીંયા સારી રીતે થાય અને વૈષ્ણવોને બને તેટલી વધારે સારી અનુકૂળતા મળે એ માટે એમણે ખૂબ શ્રમ લીધો છે. શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ અને એના સમગ્ર ટ્રસ્ટીઓ, કાર્યકરો, સેવકો સૌનું ઋણ આપણા માથે છે એવું નતમસ્તકે સ્વીકારું છું. અને એમને પણ વિનંતી કરું કે અમારા જીવ બુદ્ધિને કારણે અમારાથી કઈ અવિવેક થઈ ગયો હોય, આપની સાથેના વ્યવહારમાં કંઈક અમારાથી વધતું ઓછું બોલાઈ ગયું હોય, અમે તમારી અપેક્ષાઓને પાર ન પાડી શક્યા હોઈએ, તો કૃપા કરીને આપ તો મોટા છો, મહાનતાને પચાવનારા છો, આપ અમને ક્ષમા કરજો. શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય બેઠકજી ટ્રસ્ટ, એના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કૃષ્ણદાસભાઈ અઢિયા અને એમના મેનેજર શ્રી રમણભાઈએ ખડે પગે આ કાર્યક્રમને સફળ કરવામાં રાત દિવસ એક કર્યા છે. બેઠકજીની અંદર તમને સૌને પ્રેમથી સેવાનો લાભ આપ્યો છે. આ કાર્યક્રમમાં એમનો પણ એટલો જ સહયોગ અને ઊંઘ રહ્યા છે. એમણે પણ પત્ર લખીને મને કહેલું કે રમેશભાઈ,
તમે નિશ્ચિંત બનીને શ્રી મહાપ્રભુજીના ધામમાં આવો, અમને સેવા સોંપો, અમે સ્વીકારી લઈશું, અમને આનંદ થશે. આજે પણ એમના જ મનોરથ સ્વરૂપે આજે રાત્રે શ્રી મહાપ્રભુજીનું વદનામૃત આપણને વન ભોજન તરીકે મળવાનું છે. એમણે આપણને કેટલા સુંદર સુંદર મનોરથોનો આનંદ દેવડાવ્યો છે. અને આ સવારે કૃષ્ણદાસભાઈએ મને કહ્યું કે હવે ફરીથી આ બધા વૈષ્ણવોને લઈને તમારે આવવાનું છે. ત્યાં સુધીમાં બેઠકજી ટ્રસ્ટ તરફથી પણ વૈષ્ણવના મુકામ માટે જે બ્લોક ને વગેરે બને છે તૈયાર થઈ ગયું હશે. ત્યારે વૈષ્ણવોને એક રૂમમાં 10-12 જણને નહીં રહેવું પડે. ઘણી મોટી સુવિધાઓ ત્યાં સુધીમાં થઈ ગઈ હશે. અને ફરી તમે સૌ વૈષ્ણવ આવીને શ્રી વલ્લભના ગુણગાન કરો ત્યારે તમારે રસોડું નહીં ચલાવવાનું. વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીનું વદનામૃત રોજ મળે, મહાપ્રસાદ લેવડાવવાની સેવા તમારે અમને આપવાની. આવું આપણને આમંત્રણ કેટલા પ્રેમથી પોતાના ગણીને જેમને આપ્યું છે એવા શ્રી કૃષ્ણદાસભાઈ અડિયાદે એમના જમણા હાથ સમાન એમના મેનેજર શ્રીને રમણભાઈને હું અંતઃકરણ પૂર્વક વંદન કરું છું. એમનું ઋણ પણ માથે ચડાવું છું. અને આપણે અજાણતામાં પણ એમના પ્રત્યે પણ કંઈક ક્યાંક અવિવેક થઈ ગયો હોય તો હું એમની સૌની ક્ષમા માંગુ છું. બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીનો પણ આપણે અજાણતામાં કઈ અપરાધ કરી દીધો હોય તો આપણે બંને બેઠકજીએ શ્રી મહાપ્રભુજીને દંડવત કરીને ક્ષમા માંગીએ છીએ. અહીંયા આપણી વચ્ચે સૌરાષ્ટ્રથી કીર્તનિયા મંડળી આવી. તમે બીજું બધું કરો પણ કીર્તન ન હોય, જાંચ પખાવત ન હોય તો આનંદ અધૂરો રહેશે. એમણે ખૂબ આનંદ લેવડાવ્યો. હું એમનો પણ ખૂબ ખૂબ આભારી છું. અહીંયા કેટલાક વૈષ્ણવો કેવળ આપણા સૌની સેવા કરવા પ્રવીણભાઈની સાથે આવ્યા છે. એ વૈષ્ણવોએ મોઢું બંધ રાખીને તન મનથી ખૂબ ટેલ કરી છે. એમનો પણ હું આભારી છું. જે અમારો રસોડાનો અને અન્ય સ્ટાફ અહીં આવ્યો છે, જેમણે વૈષ્ણવતા દીપાવી છે, આપણી સૌની ખૂબ ટેલ કરી છે, હસતા મોઢે કરી છે, એ સૌનો આભારી છું. જે ટેમ્પો, જીપ, ગાડી લઈને એના સારથીઓ આવ્યા છે, અમારા શ્રી નટુભાઈ અને અન્ય, એ સૌએ પણ આપણને ખૂબ સુવિધાઓ સાચવી છે. એમનો પણ હું આભારી છું. આ સમગ્ર કાર્યક્રમને ચિરંજીવ બનાવવા માટે, વિડીયોગ્રાફી માટે માણસાથી અમારા હરેશભાઈ આવ્યા, વડોદરાથી અમારા નિકુંજભાઈ આવ્યા. એ બંને યુવાન વૈષ્ણવોએ સેવા ભાવથી સામે પગલે આ સેવાઓ આપણને આપી છે અને કાયમ માટે આપણને આનું અવગાહન મનન કરવા માટે ઓડિયો વિડિયો કેસેટો સુપ્રાપ્ય કરી આપશે. એમનો પણ હું આભારી છું. આ આખોય મનોરથ સાંગો પાંગ સિદ્ધ થાય. જે વૈષ્ણવ દીઠ 1500 રૂપિયાના ખર્ચનો અંદાજ હતો, એ અંદાજને 50% કરીને સાધારણ સ્થિતિના પણ વૈષ્ણવ એનો લાભ લેવામાં સંકોચ ન અનુભવે એ માટે અમારા
પ્રવીણભાઈના મનોરથ સ્વરૂપે 750 રૂપિયા આપે આપ્યા. બાકીના 750 રૂપિયાનો ખર્ચ વૈષ્ણવ દીઠ ક્યાંથી થશે, કેવી રીતે થશે, ચિંતા નહોતી, વિચાર પણ નહોતો, કારણ કે બધું શ્રી વલ્લભને સોંપી દીધું હતું. પણ એ માટે શ્રી વલ્લભે સામે પગલે મનોરથીઓને મોકલ્યા. મુખ્ય મનોરથી તરીકે અમારા શ્રી હર્ષદભાઈ હરિયાણી, એમના પુત્ર ધર્મેશભાઈ અને એમનો પરિવાર સામે પગલે આવ્યો. મહાપ્રસાદ દેવડાવવા માટે પણ દેશના અને વિદેશના ઘણા વૈષ્ણવોએ મનોરથ કર્યો અને સહયોગ આપ્યો. બે સમય ચા વગેરે ઇતર ખર્ચમાં પણ ઘણા વૈષ્ણવોએ અમને સહયોગ આપ્યો. કેટલાક નથી આવી શક્યા એવા વૈષ્ણવોએ પણ, અમે નથી આવી શક્યા પણ ત્યાં આવનારા વૈષ્ણવોને અમે કંઈક સેવા કરીએ એવા ભાવથી એમણે મહાપ્રસાદ દેવડાવવાનો, ચા પાણી વગેરેના ખર્ચ માટે પોતાની સેવાઓ આપી છે. એ સૌ વૈષ્ણવોનો પણ હું ખૂબ આભાર આ તકે માનું છું. એ જ્યાં હોય ત્યાં પણ એમની સેવાઓએ પણ આપણને શ્રી વલ્લભની કૃપાથી બહુ અનુકૂળતા કરી આપી છે. કોઈક નું નામ લેવામાં હું જીવ બુદ્ધિથી રહી જતો હોઉં તો એ વૈષ્ણવો મને ઉદાર ભાવે ક્ષમા. હું પ્રવીણભાઈ નો આભાર તો ન માની શકું, કારણ કે અમારા બેના થઈને 4 પગ નથી પણ 3 પગ છે. 2 પગ એકબીજાના સાથે બંધાયેલા છે, ત્રિપગી દોડ થઈ છે. અમે તો 2 ભાઈઓ છીએ, વલ્લભના સેવક છીએ, કોણ કોનો આભાર માને. પરંતુ આપ સૌનો, નામી અનામી સૌ વૈષ્ણવોનો મારા વતી અને પ્રવીણભાઈ વતી, શ્રી હર્ષાનીજી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને શ્રી ગોકુલેશ યાત્રા સંઘ વતી હું ફરીને હૃદયપૂર્વક આપનો આભાર માનું છું અને વિનંતી કરું છું કે અમારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો આપ ઉદાર ભાવે અમને ફરીને ક્ષમા કરજો અને ભૂલી જજો. હવે થોડુંક મનને પ્રસન્નતા વ્યક્ત કરવાનું થોડુંક કાર્ય મારે કરવાનું છે. આજે રોજ પ્રવીણભાઈ કરતા હતા, આજ મારે કરવાનું છે. એટલે એ થઈ જાય પછી પૂજ્યપાદ શ્રી ચરણો આજે પૂર્ણાહુતિની પોથીજીની આરતી કરશે અને ત્યારબાદ આપણે દોડપદ ગાતા ગાતા બેઠકજીએ પોથીજી અને પૂજ્યપાદ શ્રીને પધરાવીને જઈશું. ત્યાં શયનના દર્શન થશે, પૂજ્યપાદ શ્રી શ્રી મહાપ્રભુજીની આરતી કરશે ત્યાં, અને પછી વન ભોજનની વ્યવસ્થા ત્યાં થાય. આપણે હેલો પડે ત્યાં સુધીમાં હિચહમજી બેઠકજીમાં આપ સૌ આનંદથી લેજો અને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરજો કે આ 7 દિવસ જે ભગવદ વાર્તા થઈ એ આપના ચરણારવિંદમાં અમે સમર્પિત કરીએ છીએ. આપ કૃપા કરીને એનો સ્વીકાર કરજો. બોલો શ્રી વલ્લભ.